તો હવે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। 15 બાંગ્લાદેશીઓને પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા, જેને હવે ડિપોર્ટ કરાયા છે। બાંગ્લાદેશ મોકલવામાં આવશે। હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, હવે 50 જે બાંગ્લાદેશી ઝડપાયા હતા એમાંથી 15 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાયા છે અને તેના પરત દેશમાં મોકલવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને માહિતી આપી છે કે 2024 ઓક્ટોબરની અંદર ચંદોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન લગભગ 50 જેટલા ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ છે એ પકડાયા હતા અને એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એમાંથી 15 લોકોને કે જે ગેરકાયદેસર રીતે અહીંયા ઘૂસેલા હતા અને એમની સામેની તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે। એવા 15 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, પરત એમના દેશમાં મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય જે લોકો છે એમની સામે પણ હજુ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થાય એટલે તરત જ એમને પણ વિદેશમાં ડિપોર્ટ, એમના પોતાના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે, અહીંયાથી મૂકવામાં આવશે। અમેરિકાએ જે પ્રકારે ભારતીયોને પરત મોકલ્યા છે એ પ્રકારે ભારતમાંથી પણ અને ખાસ ગુજરાતમાંથી આ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે। જે લોકો મોકલવામાં આવ્યા છે એમની સામે બોગસ પાસપોર્ટ, બોગસ આધાર કાર્ડ ઉપરાંત દેહ વિક્રયના ધંધામાં પણ અહીંયા સંકળાયેલા હતા એ પ્રકારના પુરાવા પોલીસને મળ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ તમામ લોકો સામે કાર્યવાહી કરી રહી હતી। 51 પૈકી 15 લોકોને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। અન્ય લોકોને આગામી દિવસોમાં કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।